જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે આઈઓસીએલ. તો આઈઓસીએલમાં તેની રિફાઇનરી ડિવિઝન અને પાઇપલાઇન ડિવિઝન માટે વિવિધ નોન એક્ઝિક્યુટિવ કર્મચારીઓ માટેની ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કર્યું છે. તો મિત્રો, લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો આ સત્તાવાર વેબસાઇટ IOCL.com દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો આ વિડીયોમાં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો IOCL નોન એક્ઝિક્યુટિવ પોર્ટલ પર 22 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ખુલ્લું રહેશે. આ ભરતી સંબંધિત તમામ માહિતી જેમ કે વયમર્યાદા, પગાર, અરજી, પસંદગી પ્રક્રિયા, શિક્ષણ, લાયકાત વગેરેની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. મિત્રો, ટોટલ 467 જેવી જગ્યાઓ છે. તો તેના વિશે આપણે સંપૂર્ણ અહીં તમે જોઈ શકો છો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંડરટેકિંગ, જે કેન્દ્ર સરકારના અંડરમાં છે. તો એડવર્ટાઇઝ નંબર તમે અહીં જોઈ શકો છો. રિફાઇનરી ડિવિઝન ગુવાહાટી, બારાનલ ગુજરાત, હલ્દિયા, મથુરા, પાનીપત રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ, દિગ્બોય, બેંગાબોન, પારાદીપ. તો અહીં એડવર્ટાઇઝમેન્ટ અને પાઇપલાઇન ડિવિઝનમાં પણ અહીં તમે જોઈ શકો છો. તો રિક્વાયરમેન્ટ ઓફ નોન એક્ઝિક્યુટિવ પર્સનલ, ડેટ 20/7/2024. Indian Oil Corporation Limited IOCL is diversified integrated energy major with personnel in oil, gas, petrochemical and alternative energy sources, empowered with the Maharashtra state. The organization renders overending, providing the energy need of the country and helps to the energy of India, a globally admired company, જે વિશ્વ લેવલે ખ્યાતનામ કંપની છે. જેમાં તમે જોઈ શકો છો રિફાઇનરી ડિવિઝન માટે છે અને પાઇપલાઇન ડિવિઝન માટે છે. તો રિફાઇનરી ડિવિઝન માટે પે સ્કેલ છે 25,000 થી 1,05,000. જે પોસ્ટ 201 થી 208 જે પોસ્ટ છે એના માટેનું પગાર ધોરણ છે. જેમાં પેટ્રોકેમિકલ યુનિટ ગુવાહાટી આસામ, બરૌની બિહાર છે, વડોદરા ગુજરાત, હલ્દી વેસ્ટ બંગાળ, મહારાષ્ટ્ર મથુરા ઉત્તર પ્રદેશ, પાનીપત હરિયાણા, દિગ્બોય આસામ, બોંગેબેન આસામ અને પારાદીપ ઓડિશા. જે પોસ્ટ 201 થી 208ની છે જે રિફાઇનરી ડિવિઝન માટે, જેનો પગાર છે 25,000 થી 1,05,000. હવે વાત કરીશું પાઇપલાઇન ડિવિઝન માટે છે. તો જે પગાર સ્કેલ એક જ છે 25,000 થી 1,05,000. ફોર પોસ્ટ કોડ 301, 302 અને 303 એન્ડ 23,000 થી 78,000 ફોર ધ પોસ્ટ કોડ 401 ફોર ઇટ ઇઝ ઇન્સ્ટોલેશન લોકેટ ઇન ડિફરન્ટ સ્ટેટ ઓફ ઇન્ડિયા. અહીં આપણે એક્સપિરિયન્સની એજ્યુકેશન ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ જે છે અહીં તમે જોઈ શકશો. જે પોસ્ટ અલગ અલગ આપેલી છે. જુનિયર જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે. જેમાં અલગ અલગ તમે રિફાઇનરી આપેલી છે, જે ગુજરાત છે, હલ્દિયા છે, ગુવાહાટી છે, જેની ટોટલ જગ્યાઓ છે અને કેટેગરી વાઇઝ અહીં જગ્યા તમે જોઈ શકો છો. એ રીતે જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ માટે છે, જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ માટે છે, ટેકનિકલ. એ રીતે જુનિયર આસિસ્ટન્ટ મિકેનિકલ માટે છે, જે તમે જગ્યાઓ અહીં જોઈ શકો છો. જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ, જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસિસ, જે તમે અહીં જોઈ શકો છો.
એની વિભાગ પ્રમાણે જગ્યાઓ આપેલી છે, કેટેગરી વાઇઝ આપેલી છે. જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ ફાયર એન્ડ સેફ્ટી માટે છે. અહીં સૂચનાઓ આપેલી છે મિત્રો. હવે વાત કરીશું નંબર ઓફ પોસ્ટ એન્ડ રિઝર્વેશન ફોર ધ પોસ્ટ. અહીં જે છે એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ માટે જે એનું રિજન અને સ્ટેટ આપેલું છે, કેટેગરી વાઇઝ જગ્યાઓ છે. એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ મિકેનિકલ, એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ટેકનિકલ એટેન્ડન્ટ, જેમાં પોસ્ટ પ્રમાણે છે. ક્વોલિફિકેશન અને પેરામેટર અને વર્ક એક્સપિરિયન્સ ક્રાઇટેરિયા શું છે? જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ પ્રોડક્શન, જેનો પોસ્ટ કોડ છે 201, જેમાં 3 વર્ષ ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ, પેટ્રોકેમિકલ, કેમિકલ ટેકનોલોજી, રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ એન્જિનિયર અથવા તો 3 યર બીએસસી મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અથવા તો ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, જેમાં 50% માર્ક્સ હોવા જોઈએ. એ રીતે જુનિયર આસિસ્ટન્ટ જેમાં પોસ્ટ કોડ છે 202, રિફાઇનરી યુનિટ, બોઇલર ઓથોરિટી ઓફ ધ સ્ટેટ પ્રિસ્ક્રાઇબ બોઇલર કમ્પ્લીટલી સર્ટિફિકેટ BCC જે સેકન્ડ ક્લાસ હોવું જોઈએ, જેમાં 3 વર્ષનો ડિપ્લોમા મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ અથવા તો મેટ્રિક અથવા તો ITR ફિટર જે કરેલું છે એ પણ ચાલશે. BSc છે તો પણ ચાલશે. બોઇલર કમ્પ્લીટ સર્ટિફિકેટ જે BCC વિથ ધ સેકન્ડ ક્લાસ અથવા તો નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ ઇન બોઇલર એટેન્ડ અંડર ધ એપ્રેન્ટિસ એક્ટ 1961 પ્રમાણે જે છે એ સર્ટિફિકેટ ફરજિયાત હોવું જરૂરી છે. જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ છે જેમાં 3 વર્ષ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં જનરલ EWS OBC કેન્ડિડેટ જેને 50 માર્ક્સ હોવા જોઈએ, SC ST માટે 45. એ રીતે જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ જેની પોસ્ટ કોડ છે 204 છે, જેમાં 3 વર્ષ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ હોવું જોઈએ, જેમાં ક્રાઇટેરિયા આપેલો છે જનરલ EWS OBC માટે 45% હોવા જોઈએ, જ્યારે SC ST PWD માટે એનાથી નીચા. એ રીતે જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ મિકેનિકલ, જુનિયર આસિસ્ટન્ટ ટેકનિશિયન જે ટેકનિકલ જે 205 કોડ નંબર છે, જેમાં 3 વર્ષનું ડિપ્લોમા મિકેનિકલ હોવું જોઈએ, જેમાં મિનિમમ 50 માર્ક્સ હોવા જોઈએ જનરલ માટે, જ્યારે SC ST માટે 45% હોવા જોઈએ. એ રીતે વાત કરીશું જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ, જેમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ, જેમાં 3 વર્ષનો ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ, એપ્લાઇડ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ ફ્રોમ રેકોગ્નાઇઝડ યુનિવર્સિટી, જેમાં ક્રાઇટેરિયા એ છે 50 માર્ક્સ જનરલ માટે અને 45 માટે OBC SC ST માટે છે. એ રીતે વાત કરીશું જુનિયર ક્વોલિટી કંટ્રોલ, જેમાં 207 કોડ છે. BSc માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ, જેમાં 50 માર્ક્સ હોવા જોઈએ અને SC ST માટે 45. જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ ફાયર સેફ્ટી માટે 208 કોડ છે, જેમાં મેટ્રિક્સ પ્લસ સબ ઓફિસર્સ કોર્સ ફ્રોમ NFSC નાગપુર ઓર ઇક્વિવેલન્ટ રેગ્યુલેશન કોર્સ ઓફ મિનિમમ 6 મંથ, જેમાં ફિઝિક્સ સ્ટાન્ડર્ડ અહીં તમે જોઈ શકો છો, હાઇટ આપેલી છે, ચેસ્ટની કેટલી હોવી જોઈએ, વેઇટ કેટલું હોવું જોઈએ, જે તમે અહીં જોઈ શકો છો મિત્રો. એ રીતે વાત કરીશું ક્વોલિફિકેશન પેરામીટર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ માટે જે 301 કોડ છે, જેમાં 3 યર ડિપ્લોમા ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, જેમાં ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, જેમાં જનરલ માટે 50 માર્ક્સ, જનરલ EWS OBC માટે, જ્યારે 45 SC ST માટે. એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ મિકેનિકલ ગ્રેડ જે અહીં તમે જોઈ શકો છો, જેમાં 302 કોડ છે, જેમાં 3 યર ડિપ્લોમા ઇન ફોલોઈંગ ડિસિપ્લિન, જેમાં મિકેનિકલ અને ઓટોમોબાઈલ, જેમાં 50% જનરલ અને EWS અને OBC માટે, જ્યારે 45 SC ST અને PWS. એ રીતે એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ 303, જેમાં ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ રેડિયો કોમ્યુનિકેશન,
instrumentation and process control, electronics, telecommunication, instrumentation and control engineering, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ જે પર્સન્ટેજ મિનિમમ આટલું જે પર્સન્ટેજ 50% જેમાં EWS અને OBC માટે, જ્યારે 45 SC/ST માટે. ટેકનિકલ એટેન્ડન્સ ગ્રેડ 1 જે માટે તમે જોઈ શકો છો મેટ્રિક્સ 10 પાસ અને ITI ફ્રોમ ધ ગવર્મેન્ટ રિકોગ્નાઇઝડ યુનિવર્સિટી. સેકન્ડ સ્પેસિફાઈ ITI ટ્રેડ એન્ડ ડ્યુરેશન એન્ડ મેન્શન બિલો, જે અહીં તમે જોઈ શકો છો, જેમાં SCVT અને NCVT બંને મતલબ કે ટ્રેડ હશે, જે SCVT દ્વારા કે NCVT સર્ટિફિકેટ, જેમાં ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક મિકેનિક્સ ફિટર છે, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક્સ છે, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક, કેમિકલ પ્લાન્ટ મશીનિસ્ટ, ગ્રાઇન્ડર મિકેનિક કમ ઓપરેટર, ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન સિસ્ટમ ટર્નર છે, વાયરમેન છે, ડ્રાફ્ટમેન છે, મિકેનિક ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, મિકેનિક રેફ્રિજરેશન એર કન્ડિશનર અને મિકેનિક ડીઝલ માટે એક જગ્યાઓ છે. અહીં તમે જોઈ શકો, સોરી મિત્રો, અહીં જે યર આપેલા છે, જે મિનિમમ કેટલા વર્ષનું હોવું જોઈએ, 2 વર્ષનો આપેલો છે, મિકેનિક ડીઝલ 1 વર્ષનું છે. અહીં સૂચનાઓ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો મિત્રો, જે ડિપ્લોમા, BSc, ITI બ્રાન્ચ સબ્જેક્ટ specified against respective port above the will only be considered as eligible qualification. Diploma, BSc, ITI and under the specified branch subject shall not be considered. તો ડિપ્લોમા, BSc ને ITI માટે છે જાહેરાત, જેમાં રેગ્યુલર ITI ફિટર માટે મિનિમમ 2 વર્ષનો હોવું જોઈએ, NCVT, SCVT, જે જુનિયર પોસ્ટ ઓફ જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ મિકેનિકલ. તો અહીં સૂચનાઓ જે છે તમે જોઈ શકો છો. હવે પોસ્ટ વાત કરીએ, પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ. તો જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ પોસ્ટ 201 કોડ છે, જેમાં મિનિમમ 1 year ઓફ પોસ્ટ ક્વોલિફિકેશન વર્ક ઇન ઓપરેશન ઓફ પંપ હાઉસ, ફાયર, હીટર, કોમ્પ્રેસર, ડિસ્ટિલેશન કોલમ, રિએક્ટર, હીટ એક્સચેન્જર એમાં હોવું જોઈએ, અથવા તો પેટ્રોકેમિકલ કંપનીમાં કે કેમિકલ ગેસ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં. જેનો જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ માટે વાત કરીશું, જેમાં નો ફર્ધર એક્સપિરિયન્સ વિલ બી રિક્વાયર્ડ, આમાં જરૂર નથી. 202 કોડ નંબરની જે જાહેરાત છે જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ, એમાં એક્સપિરિયન્સની જરૂર નથી. જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ જેમાં મિનિમમ 1 year ઓફ પોસ્ટ ક્વોલિફિકેશન વર્ક એક્સપિરિયન્સ ઓપરેશન, મેન્ટેનન્સ, પાવર જનરેશન, જ્યાં ડિસ્ટ્રીબ્યુશન સબ સ્ટેશન, જેમાં અહીં આપેલું છે, જે હોવું જોઈએ એક્સપિરિયન્સ, અથવા તો મિનિમમ 1 year પોસ્ટ ક્વોલિફિકેશન વર્ક એક્સપિરિયન્સ ઓપરેશન ઇન્ડસ્ટ્રીયલ બોઇલર, થર્મલ પાવર સ્ટેશન અલગ હોવું જોઈએ, જે તમે જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ જેમાં ઇલેક્ટ્રિકલ માટે જે છે 204 નંબરનો કોડ છે, એમાં પોસ્ટ ઓફ ધ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ 1 yearનો હોવું જોઈએ, જેમાં મેન્ટેનન્સ છે, પાવર જનરેશન છે, જે મતલબ કે પોસ્ટને લગતો હોવું જોઈએ. જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ મિકેનિકલ, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ જે 205 નંબરનો કોડ છે, જેમાં 1 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, જેને લગતો પંપ છે, મિકેનિકલ સીલ છે, ડ્રાય ગેસ સીલ છે, બેરિંગ છે, સેફ્ટી વાલ્વ છે, પેટ્રોલિયમ રિફાઇનરી અલગ માટે. જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ જે ઇન્સ્ટ્રુમેન્ટેશન, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ 206 નંબરનો કોડ છે, જે મિનિમમ 1 વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન હોવું જોઈએ, જેમાં મેન્ટેનન્સ અથવા તો મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ સિસ્ટમ, એમાં જે આવે કંટ્રોલ વાલ્વ, સ્માર્ટ પોઝિશનિંગ, લૂપ કન્ફિગ્યુરેશન. જે જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસિસ, જેમાં 207 કોડ નંબર છે, જેમાં 1 વર્ષનો એક્સપિરિયન્સ, એટલે કે દરેકમાં 1 વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો છે. જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ફાયર એન્ડ સેફ્ટી, તો મિનિમમ 1 year પોસ્ટ ક્વોલિફિકેશન વર્ક એક્સપિરિયન્સ ફાયર એન્ડ સેફ્ટી, જેમાં એને લગતું હોય. અહીંયા ઇમ્પોર્ટન્ટ નોટ જે આપેલું છે નોટ્સ એક્સપિરિયન્સને રિલેટેડ, તો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અથવા કોપી ઓફ ઓફર લેટર, જોઇનિંગ લેટર, પે સ્લીપ, ઇન્ક્રીમેન્ટ લેટર, રિલીવિંગ લેટર, ડેઝિગ્નેશન, નેચર ઓફ એક્સપિરિયન્સ, ઇટીસી પ્રોવાઇડિંગ ધ continuous in service for the claim period as experience. The document uploaded in support of experience must be clearly establish the period of experience as well as nature of experience. એટલે કે આ જે માંગે છે ડોક્યુમેન્ટ જે છે, સર્ટિફિકેટ છે, એક્સપિરિયન્સ છે, કોપી ઓફ ઓફર લેટર છે, તો એ તમારે અપલોડ કરવાના રહેશે, જે તમે અહીં સૂચનાઓ જોઈ શકો છો અલગ છે.
હવે વાત કરીશું મિનિમમ અને મેક્સિમમ એજ લિમિટ. એજ લિમિટ કેટલી છે? તો મિનિમમ છે 18 વર્ષ અને મેક્સિમમ એજ લિમિટ 26 યર ફોર અનરિઝર્વ કેન્ડિડેટ ઓન 31/7/2024. તો મિત્રો જે બિન અનામત છે એટલે કે જનરલ માટે છે 18 થી 26 વર્ષ હોવા જોઈએ. હવે રિલેક્શન અહીં તમે જોઈ શકો છો SC ST OBC PWD એક્સ સર્વિસમેન માટે, જે તમે અહીં જોઈ શકો છો કે રિલેક્શન ઇન 5 વર્ષ SC ST અને 3 વર્ષ OBC માટે છે. એના પછી વાત કરીશું કેન્ડિડેટ પર્સન વર્ક એક્સપિરિયન્સ મિનિમમ 1 યર, કેન્ડિડેટ વિથ એપ્રેન્ટિસશીપ 12 months, જે અહીં તમે જોઈ શકો છો. સિલેક્શન અને કટ ઓફ ડેટ ઓફ recognize eligibility criteria. So the cut off date for the purpose of meeting age criteria and process of prescribed qualification and work experience as applicable shall be 31/7/2024 સુધી ગણવામાં આવશે. હવે સિલેક્શન પ્રોસેસ કઈ રીતની છે? તો સિલેક્શન મેથોડોલોજી વિલ બી કમ્પેરેજ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ CBT અને સ્કિલ પ્રોફિશન્સી ફિઝિક્સ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટમાં તમે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ વિલ બી કન્સિસ્ટ ઓફ 1 ઓબ્જેક્ટિવ ટાઈપ પેપર હશે, જેમાં 100 ક્વેશ્ચન કરીને 1 માર્ક્સ એટલે કે 100 પ્રશ્નો હશે 1 માર્ક્સના હશે, જે અને ટોટલ 120 મિનિટ આપેલી છે. જેમાં CBT ફોર ધ ડિસિપ્લિન મે બી કન્ડક્ટેડ 1 to 3 સેશન ઇન ધ સિંગલ ડે, એટલે કે એક દિવસમાં અલગ અલગ શિફ્ટ પ્રમાણે લેવામાં આવશે. In case of CBT is conducted is more than one session for the same post. The process of score normalization પણ થશે. ક્વેશ્ચન પેપરની વાત કરીશું, જેમાં સબ્જેક્ટ નોલેજનું 75 માર્ક્સ હશે, ન્યુમેરિકલ 15 માર્ક્સ હશે, જનરલ અવેરનેસ 10 માર્ક્સનું હશે. ઓલ ક્વેશ્ચન વિલ બી ઓબ્જેક્ટિવ, એટલે કે બધા ઓબ્જેક્ટિવ હશે, મલ્ટી MCQ ટાઈપના હશે. ધ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન વિલ બી કન્ડક્ટ ઇન ઇંગ્લિશ અને હિન્દી ઓનલી. ધેર વિલ નો નેગેટિવ માર્કિંગ, એટલે કે નેગેટિવ માર્કિંગ પણ નથી. ધ ડેટ ઓફ એક્ઝામિનેશન અલોંગ વિથ CT વેર CBT વિલ બી કન્ડક્ટેડ શેલ બી ઇન્ફોર્મ ટુ કેન્ડિડેટ અરાઉન્ડ 15 day prior to the scheduled date of, એટલે 15 દિવસ પહેલાં તમને જાણ કરી દેશે. IOCLની વેબસાઇટ ઉપર તમારે જોતું રહેવું પડશે. અને એડમિટ કાર્ડ 7 દિવસ પહેલાં જાહેર કરશે, જે તમારે એની વેબસાઇટ ઉપર જોતા રહેવું પડશે. આન્સર કી માટે જે તમે છે કોમ્પ્યુટર બેઝ અપલોડેડ ઓન ધ લેટેસ્ટ જોબ ઓપનિંગ અંડર IOCL અથવા તો કેરિયર ઉપર તમે જઈને તમારી આન્સર કી જોઈ શકો છો. બીજી અહીં મિત્રો સૂચનાઓ જે છે તમે જોઈ શકો છો, તેના વિશે સંપૂર્ણ ડિટેલ માહિતી છે. ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે, જનરલ ઇન્સ્ટ્રક્શન છે, જે તમે જોઈ શકશો મિત્રો. ફીની વાત કરીશું તો મિત્રો ફી કેટલી ભરવાની છે? જનરલ OBC માટે 300 રૂપિયા છે, ST ST માટે, SC અને ST માટે 0 છે. પગારની વાત કરીશું તો મિત્રો beside basic pay and industrial pattern of DA, the other allowance benefit include HRA, housing allowance as per ability, medical facility, productivity incentive, performance linked NSC, gratuity, provident fund, group personal accident insurance, leave inclement leave, travel LFA contributions, સુપરએન્યુએશન બેનિફિટ ફંડ, તો અલગ અલગ જે તમે અહીં જોઈ શકો છો એ પ્રમાણે તમને મળવાપાત્ર રહેશે. જે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું છે www.iocl.com ઉપર તમે ભરી શકશો ફોર્મ, જે અહીં વેબસાઇટ આપેલી છે મિત્રો, તમે જોઈ શકો છો. www.iocl.com પર જઈને તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. વાત કરીશું ફી, તો જનરલ EWS OBC કેટેગરી માટે 300 રૂપિયા છે, જ્યારે અને નોન રિફંડેબલ છે, જ્યારે SC ST માટે 0 છે, જે તમે અહીં જોઈ શકો છો મિત્રો. કઈ રીતે એપ્લાય કરવું? તો મિત્રો અહીં એપ્લાય માટેનું આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો.
જેની વેબસાઇટ છે, વેબસાઇટમાં તમે ઓનલાઈન એપ્લિકેશન ભરી શકશો, ઓનલાઈન એપ્લાય કરી શકશો. અહીં અલગ અલગ સૂચનાઓ આપેલી છે જે તમે મિત્રો જોઈ શકો છો. વધુ માહિતી માટે તમે www.iosclની વેબસાઇટ ઉપર જઈને તમે સર્ચ કરી શકો છો. તો મિત્રો અહીં જે સૂચનાઓ છે, લિસ્ટ ઓફ ટેન્ટેટિવ સિટીઝ ફોર ધ કન્ડક્ટ ઓફ CBT. તો CBT માટેનું લિસ્ટ આપેલું ક્યાં ક્યાં એક્ઝામ લેવામાં આવશે. તો મિત્રો વિશાખાપટ્ટનમ છે, દિગ્બોય છે, ગુવાહાટી છે, રાયપુર છે, પટના છે, અલગ અલગ જે વડોદરા છે, અમદાવાદ છે, અંબાલા છે, રાંચી છે, બેંગ્લોર, ભોપાલ, જે અહીં અલગ અલગ સિટીઓ આપેલી છે સ્ટેટ વાઇઝ. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો IOCL વિશે જે નોન એક્ઝિક્યુટિવ ભરતી આવી છે તો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.